મિત્રો, દિલ્હીથી જતી ટ્રેનમાં બનેલી સત્ય ઘટના. શિયાળાની કાતિલ ઠંડી અને કાળી મેચ સિમસમ જેવી રાત્રિ. દિલ્હીથી ચંદીગઢ બોર્ડરગેટ લાઇન પર સુપરફાસ્ટ ટ્રેન અંધારાની શેરથી દોડી રહી હતી. રાત જામી હતી. દરેક પેસેન્જર પોતાના કમ્પાર્ટમેન્ટમાં સૂવાની તૈયારી કરતા હતા. કોઈ તો ક્યારનું રિઝર્વ સીટ ઉપર ઊંઘના સરી પડ્યું હતું. બંસી પણ સીટની સૂવાની તૈયારી કરતી હતી. કાલનું પ્રેક્ટિકલ સારું અને મેડિકલ ચેકઅપ પોઝિટિવ આવે તેની અસહ્ય ચિંતાથી તે ઊંઘી નથી શકતી. તેનું નામ બંસી, ઉંમર 20 વર્ષ, અભ્યાસ અંતિમ વર્ષ બીકોમ હતું. જન્મ દિલ્હીમાં થયેલો હતો. પંજાબના પ્રાંતના બટલા ખાતે ટ્રેનિંગ માટે જવા નીકળેલી. આ નાજુક અને કોમળ ભાગના તેમના કસરત કરી મજબૂત બનાવ્યું. તેની સહેલીઓ માથામાં ફૂંદડી અને પગમાં ઝાંઝર પહેરતા ત્યારે તે હાથમાં હોકી અને ગેંદ લઈને કોલેજના ગ્રાઉન્ડ પર ભર તડકે સખત મહેનત કરતી હતી. બંસી બધાથી અલગ જ હતી. આજે તે એકલી જ દિલ્હીથી પંજાબ જવા નીકળી પડી. છેલ્લે મેસેજ તેણે સમાયને ગુડ નાઇટનો કર્યો અને તે લેપટોપ બંધ કરીને બસમાં ટ્રેનમાં સૂઈ ગઈ. તે સવાર પડે તેની રાહ જોઈ રહી હતી. આંખો બંધ થઈ અને અરે કોઈ પકડો, કોણ હો તુમ, નામ ક્યા હે અવાજ સાથે બંસી જાગી. કમ્પાર્ટમેન્ટમાંથી ધીરે ધીરે લાઇટ આવી. 2-4 ચોર એકાદ બુકરની ધારી દરેક બ્લોકમાં દોડી રહ્યા હતા. એકના હાથમાં બંસીનો લેપટોપ વાળો બેગ હતો. એ જોઈને તે ચમકી. જલ્દીથી મોટા અવાજે તે બૂમ પાડી અને બોલી, બેગ છોડો, મારું બેગ લઈને ક્યાં દોડી રહ્યા છો? પણ ચોર કશું સાંભળ્યા વગર ત્યાંથી દોડી મૂકી હતી. એ મારું બેગ, સામાન પકડો, સાલે ચોર કો, બધા જ એમ બૂમ પાડતા હતા. અવાજ કરતાં કરતાં તેની પાછળ ભાગ્યા, પણ તે લોકો પકડવા ન આવી શક્યા. બંસીએ તેની તાલીમને અહીં કામે લગાડી. તે જલ્દીથી તેની પાછળ ભાગી અને જરા પણ ડર્યા વિના તેનો પીછો કરવા લાગી. ત્યાં સુધીમાં પેસેન્જરો સાંકળ ખેંચી અમુક લોકોએ તેમાંના એકને પકડી પાડ્યો અને પકડી લીધો હતો. જ્યારે બંસી તેની બેગ લઈને આગળ ભાગેલા ચોરની પાછળ દોડતી હતી. પાછળ એક કમ્પાર્ટમેન્ટથી બીજા કમ્પાર્ટમેન્ટમાં પીછો કરતી હતી. અંતે તે ચોરને પકડી શકી. બંસીએ એક યુવાનને પણ શરમાવી નાખે એવી તાકાત બતાડી અને ચોરને પકડી લીધો. તે ચોરના દાંત કાઢી નાખ્યા, ફરી દીધા અને આ ઝપાઝપીમાં ગુચ્છે ભરાયેલો ચોર બંસીને ધીમે પકડીને ભરી ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો. અથાગ પ્રયત્નો પછી ચોરને તે પકડાઈ ગયો અને બંસી લોહી લુહાણ થઈની હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બંસીની હાલત ખૂબ જ નાજુક હતી. તેના બુકિંગ પરથી તેનું એડ્રેસ અને ફોન નંબર મળી આવ્યો. તેના માતા પિતાને જાણ કરવામાં આવી અને લોહી ધુવાણ થયેલી બંસીને હોસ્પિટલમાં લાવવામાં આવી. તેમણે મુકામે મારી દીકરીનું શું થયું છે? તેના મા બાપ ચિંતા કરવા લાગ્યા. મા બાપની ચિંતા અને અન્યજુ સાથે તેના પોલીસ ચૂકી રહેલા હતા. આપની દીકરી બહુ બહાદુર છે. તેણે પોતાનું જીવનથી પણ પ્રહાર ન કરવા વિના આખી ચોર ગેંગને પકડવાઈ છે. અમને તેના પર ગર્વ છે સાહેબ. તે ઇન્ડિયન હોકી ટીમની સિલેક્શન માટે જઈ રહી હતી. તેના નસીબ પણ કેવી રીતે? તેના પિતા ભારે અફસોસ સાથે વ્યથા વર્ણન કરી રહ્યા હતા. એમાંના ઓપરેશન થિયેટરમાંથી ડૉક્ટર દોડતા બહાર આવ્યા. ડૉક્ટર બહાર અને બોલ્યા, આપ બંસીના ફાધર બોલો છો? જી સર. વેલ, આપ ખાસ જણાવ્યું કે આપને તરત જ ડિસિઝન લેવું પડશે. બંસીની બોડીનું મલ્ટિપ્લિકેશન ફ્રેક્ચર થયું છે. તો થાય છે તો તેનો એક પગ કાપવો પડશે. ડૉક્ટરની વાત સાંભળી તેના મા બાપ બહુ ચિંતામાં પડી ગયા અને અધૂરી તે પિતા ચિંતિત થયા અને બોલ્યા, રિલેક્સ, મારે આપને જણાવવાનું છે કે જોઈએ કે પગને બહુ ઇન્જેક્શન થયું છે, ગેંગ્રીન થવા ગયું છે. હવે તેને અડધો પગ કાપવો પડશે. જલ્દીથી નિર્ણય લેવો પડશે કે હવે તમારે લેવું કે આગળ શું કરવું. પણ બહુ સમય વીતી ગયો છે. આમ સાંભળીને બંસીના માતા પિતા આંખોમાં આંસુ આવી ગયા અને આંખોમાં ધૂંધળા છાઈ ગઈ. આંસુ વહી રહી હતી ને તેણે સંપત્તિ સાથે પત્રકમાં માટે સંપત્તિ લખી આપી. લગભગ 5 કલાક તેના લાંબા ચલાયેલા ઓપરેશનમાં કેટલાય સ્વપ્ન ભાગી ગયા હતા. તેના સ્વપ્ન ભાંગીને ભૂકો થઈ ચૂક્યા હતા. બંસીને આટલા વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું. તેના માતા પિતા અસ્મારો અને શાળા કોલેજની ગર્વભેર મળનારી નામ માટે જ તૂટીને વિખેરાઈ ગઈ.
બંસીના માતા પિતા દુઃખી અને રોઈ રહ્યા હતા. આ વાત વાયુ વેગથી ન્યૂઝ ચેનલ પર છવાઈ લાવી. બંસીએ વીરતા અને પગનું બલિદાન પણ આપવું પડ્યું. શ્યામ કે જે તેના કોલેજનો ફ્રેન્ડ હતો, હોકીનો ખેલાડી હતો, પણ તે હોસ્પિટલમાં આવીને પહોંચ્યો. બંસીને ભાનમાં આવ્યા બાદ સામે આવીને ઊભો રહ્યો. તેણે સામે સ્મિત વેરખતા કહ્યું, બંસી, હવે કેમ લાગે છે? તારા પગને શું થયું? ત્રુટક અવાજ બોલી. શ્યામ તેને વિશ્વાસ આપતા સર્ગ વિના જણાવી. તેને સળગી આ ઉભરી ગઈ. શ્વાસે તેને મનથી ભાંગી ચૂકેલું. જ્યારે એક ન રહેવાથી પગની વાત ન કરી ત્યારે તે બોલતા અટકી પડ્યો, પણ તેની આંખો વરસી પડી. સૌનું રુદન સંભળાય જેવી હોસ્પિટલની દિવાલો પણ ડોસલા ભરવા લાગી. સત્ય હકીકતનો સામનો નીડર બંસીએ કર્યો અને બોલી, પપ્પા, મને ઘરે લઈ જાઓ. આપણે ત્યાં જઈને આગળ ઇલાજ કરાવીશું. બંસીએ થોડા દિવસો બાદ ત્યાંથી દિલ્હીથી ખાતે રજા લીધી અને આવી શ્યામ બંસીના હોસ્પિટલમાં નિયમિત મળવા આવતો હતો. શ્યામ અને બંસી બંને સાથે રહેતા હતા. બંસીના પગ પર બીજા શસ્ત્રક્રિયા કરવામાં આવી. ખૂબ જ પીડાદાયક અને ખર્ચાળ લેવી આ મેડિકલ સારવાર પાછળ તેના મમ્મી પપ્પાની બધી જ રાજીનામું પૈસા બધા વેચાઈ ચૂક્યા હતા. તેમની બચત, અમુક સ્થાન મિલકત પણ વેચવી નાખવી પડી હતી. શ્યામ બંસીને સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ ક્યારેય મૂકી શક્યો ન હતો. છતાં પણ આજે તે બંસી સાથે કલાકો સુધી વિતાવતો હતો. તેનો અભ્યાસ અને રમત ક્ષેત્રે પણ હવે બંસીનો સારો હોસ્પિટલમાં જ હતો. હોસ્પિટલના રૂમ જ બની ચૂક્યો હતો. શ્યામ અને બંસી નિરાશમાંથી બહાર લાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હતો અને પ્રયત્નો કરતો હતો. તેના હાથપાર નખ કાપતો, પોલિશ કરતો, તેના પાર્લરવાળા બહેનનું બોલાવીને તેના વાળ પણ સજાવટ કરે, કાંઈ પલટ કરી તે પણ ખૂબ જ ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. પણ બંસી એ તો તેના દુઃખમાં વીતી ગઈ હતી. તેને કૃત્રિમ પગ બેસાડવાનું નક્કી થયું. ઘરના સૌ શ્યામ માટેની નાણાકીય તજવીજમાં જોડાયા હતા. દિવસોને દિવસો જવા લાગ્યા. એક દિવસ ન્યૂઝ ચેનલ પર સમાચાર વહેતા હતા કે આ વર્ષે વીરતા એવોર્ડ માટે દિલ્હીના યુવતી બંસી બસવલને પસંદગી પામી છે. જેણે એક પગ ગુમાવીને તેણે નિડરતાથી ચોરોને પકડ્યા અને એક ચોર ગેંગને પકડવામાં મદદ કરી હતી અને દેશની એક મહિલાનું નામ ગૌરવભરે રોશન થયું છે. આ સાંભળીને બંસીના બાબા બહુ જ ખુશ થયા અને બંસી સ્વજનો અને ખુશીઓનો પાર નથી રહ્યો. સામે તમારા પુરાવા બધા બંસીના મેડિકલ રિપોર્ટ, ખેલકૂદની મંત્રાલયના બધા ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા. સ્વતંત્રતાના દિવસે બંસી અને વડીલો બધા શહેર ગયા અને તેના માતા પિતા સાથે શ્યામ પણ તેમની સાથે જોડાયો હતો. શ્યામ પણ રાષ્ટ્રપતિ ભવન ગયો અને વીરતા માટે પુરસ્કાર મેળવવા માટે નાણાકીય સહાય મેળવવાથી તાત્કાલિક બંસીને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યા. મહિનાઓ બાદ શરૂ થનાર પેરા મેડિકલ ઓલિમ્પિક માટે તેનું નામ દાખલ કરવામાં આવ્યું. શ્યામ તેની પોતાની હોકી રમતમાં પણ છોડીને અને તેની સાથે જોડાયો. સ્થાન, સતત માર્ગદર્શન અને પ્રયત્નના કારણે બંસી તેટલું સ્વપ્ન સાચું પડ્યું અને તેની ભરતી પેરા મેડિકલ ગોળા ફેંકમાં મહિલા ખેલાડી તરીકે કરવામાં આવી. બંસી ખૂબ જ ખુશ હતી. પોતાના માટે અર્થાત સમર્પણ અને પ્રેમનો ઉમદો દાખલો સામે બતાવી બંસીનું દિલ જીતી લીધું હતું. એક દિવસ સવારે બંસી અને વડીલ શહેરમાં બેસાડીને શ્યામ ગાર્ડનમાં ફરવા લાગ્યો હતો. તેવા સમયે બંસીને બોલી, વડીલ શેરના હાથ પકડીને ચાલનારો મારો સારો સાથ પકડીને ચાલી શકશે? આ શબ્દો સાંભળીને શ્યામ તેના વહીલ શેર પાસે નીચે બેસીને માત્ર એટલું જ બોલ્યો, શું હજી પણ મારે આ માટે કઈ પરીક્ષા આપવાની છે? શ્યામ બહુ ખુશ જ હતો અંદરથી. બંસી, તારા વગર તો શ્યામ તો અધૂરો જ હતો. તારી હા સાંભળવા માટે હજુ હું તસરું છું. મારા પગ તારા વિના મારું સ્વપ્ન બની ગયા છે. બંસીની ઝૂકી તેની આંખમાં આંસુ પરાવી ગયા. બોલી, આઈ લવ યુ શ્યામ. આ સાથે જ વર્ષોથી મનોમન સૂંઘરેલું મૌન જાણે પડખી ઉઠ્યું હોય. ગાર્ડનમાં રહેલા પારિજાતના વૃક્ષો પરથી ફૂલો ખરતા હોય
જાણે દેવલોકમાંથી પુષ્પોની વર્ષા થતી હોય એવો અનુભવ. પ્રેમ અમર છે એ સૂત્ર આજે સાર્થક બન્યું. મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય સગા સંબંધી પરિવારજનોને તમારા શેર કરો. અને તમારા આવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી સારી સ્ટોરી માટે. જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો હજુ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. થેન્ક યુ. આભાર. જય શ્રી રામ.